અમરેલી તાલુકાના સરંભડા ગામમાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે। સરંભડા ગામમાં રહેતા 40 વર્ષીય રમેશભાઈ હરિયાણીની મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી છે। મૃતદેહ તેમના રહેણાંક મકાનમાંથી મળી આવ્યો હતો। પોલીસને શરૂઆતથી આ યુવકની હત્યા થઈ હોવાની શંકા હોવાથી પોલીસે એક આરોપીને અટક પણ કરી હતી। આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબે જણાવ્યું હતું કે મરણ જનાર રમેશ હરિયાણી અને ગુલાબ કાછડિયા એકલવાયુ જીવન જીવતા હોય અને મૃતક રમેશ તેના મિત્ર ગુલાબ કાછડિયાના ઘરે અવારનવાર રોકાતો હોય છે તેમજ બંને પીવાની ટેવ હોય જેથી સામાન્ય વાતમાં બોલાચાલી થતી હોય અને બોલાચાલી મારામારી સુધી પહોંચી હોવાથી રમેશ હરિયાણીનું મોત થયું હોય તેમ પોલીસ માની રહી છે। પોલીસે ગુલાબ કાછડિયા સામે તમામ પુરાવા પણ એકત્રિત કરી લીધા છે। આમ અમરેલીના સરંભડા ગામે મિત્રના હાથે મિત્રની હત્યા થઈ હતી। જો કે મોતનું કારણ જાણવા લાશનો ફોરેન્સિક રિપોર્ટ આવવાનો બાકી હોવાનું અંતમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબે જણાવ્યું હતું। રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સરંભડા ગામે 30 તારીખના રોજ કોઈ રમેશભાઈ કનુભાઈ હરિયાણી કે જે શરદભાઈ કાછડિયાના ઘરે મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય અને તેમના માથાના ભાગે, મોઢાના ભાગે તથા શરીરના ભાગો પર મૂળ ઈજા કરેલ હોય, જે બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ આઈજીપી શ્રી ગૌતમ પરમાર તથા એસપી સર સંજય ખરાત સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા। અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાનાઓ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતાં જણાઈ આવેલ કે રમેશભાઈ કનુભાઈ હરિયાણી કે જે મૃતક પામેલ છે તેમને ગુલાબભાઈ મગનભાઈ કાછડિયા તેમની સાથે મિત્રતા હોય અને બંને જણા છેલ્લા ઘણા સમયથી સાથે જરતા ફરતા હોય, રહેતા હોય, બંનેના પરિવારમાં અન્ય કોઈ ન હોય। આથી એ દિવસે એના એક દિવસ પહેલાં 29 તારીખના રોજ બપોરે જમવાનું બનાવતા હોય અને ગુલાબભાઈ કાછડિયાનાઓ દ્વારા રમેશભાઈને પાણી ભરવાનું કહેતા એ બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ ગુલાબભાઈનાઓ દ્વારા રમેશભાઈને જોડે રાખતા હોય, પોતે ખવડાવતા પીવડાવતા હોય, એમને કપડાં પણ પોતાના આપતા હોય, આટલી મદદ કરવા છતાં કહ્યું ન માન્યું। આવી બાબતમાં ઝઘડો વધી જતાં શરીર પર, મોઢાના ભાગે, ગળાના ભાગે ટીકાપાટુનો માર મારેલ, જેના કારણે રમેશભાઈનું મૃત્યુ થયેલ। હાલમાં ગુલાબભાઈ કાછડિયાનાઓની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। અમરેલી 24 ન્યૂઝ ચેનલને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો।